આપણું ઘર પૃથ્વી. વિચાર તો કરો, બ્રહ્માંડમાં અબજો ગ્રહો છે, પણ આ એક જ એવી જગ્યા છે જ્યાં જીવન ધબકે છે. પણ આવું કેમ છે? આ સવાલનો જવાબ શોધવા માટે ચાલો આ અદ્ભુત સફર પર સાથે નીકળીએ. તો મુખ્ય સવાલ એ જ છે ને કે આખા સૌરમંડળમાં પૃથ્વીમાં એવું તે શું ખાસ છે? શું આ બધું બસ એમ જ બની ગયું, એક સંયોગ હતો, કે પછી ખરેખર કોઈક એવી ગુપ્ત રેસીપી છે જેનાથી અહીં જીવન શક્ય બન્યું? ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. શરૂઆત કરીએ આપણા સરનામાથી. આપણે સૂર્યથી ત્રીજા નંબરે આવીએ છીએ. અને આ જગ્યા તમે જુઓ, એકદમ પરફેક્ટ છે. એટલા નજીક પણ નહીં કે બધું બળીને રાખ થઈ જાય, અને એટલા દૂર પણ નહીં કે બધું બરફ બની જાય. વૈજ્ઞાનિકો આને ગોલ્ડીલોક્સ ઝોન કહે છે, અને સાચું કહું તો આ જ જીવન માટેનું એકદમ પરફેક્ટ સરનામું છે. તો આ પરફેક્ટ જગ્યા પર જીવન માટેની એક ખાસ રેસીપી તૈયાર થઈ. એના 3 મુખ્ય ઘટકો છે. પહેલું પાણી, જે જીવનનું અમૃત છે. બીજું હવા, જે આપણા દરેક શ્વાસમાં ઉર્જા ભરે છે. અને ત્રીજું એકદમ માફક આવે એવું હૂંફાળું તાપમાન. અને આપણી પૃથ્વી જાણે કોઈ માસ્ટર શેફ હોય, એણે આ 3 વસ્તુઓનું એવું ગજબનું મિશ્રણ બનાવ્યું છે કે અહીં જીવન ખીલી ઉઠ્યું. સારું, તો હવે પૃથ્વીને થોડી વધુ નજીકથી ઓળખવા માટે ચાલો કેટલાક આંકડાઓ પર નજર કરીએ. અને હા, આ માત્ર નંબરો નથી. આ આંકડાઓ આપણને પૃથ્વી કેટલી વિશાળ છે અને તેનો ઇતિહાસ કેટલો જૂનો છે એની આખી વાર્તા કહે છે. સૌથી પહેલાં એનું કદ. પૃથ્વીનો વ્યાસ છે લગભગ 12,742 કિલોમીટર. આટલું વિશાળ! જરા વિચારો, જો એક છેડેથી બીજા છેડે જેટ પ્લેનમાં પણ જવું હોય ને તો કલાકોના કલાકો નીકળી જાય. અને એની ઉંમર લગભગ 4.5 અબજ વર્ષ. વિચારવું પણ મુશ્કેલ છે નહીં? આટલો લાંબો સમય મળ્યો ત્યારે જ તો પૃથ્વી પર ધીમે ધીમે અત્યંત જટિલ જીવનનો વિકાસ થઈ શક્યો. હવે વાત કરીએ આપણા દિવસની. પૃથ્વી પોતાની ધરી પર એક ચક્કર પૂરું કરે છે 24 કલાકમાં. અને આના કારણે જ આપણને દિવસ અને રાતની અદ્ભુત ભેટ મળી છે. કામ અને આરામની એક એવી કુદરતી લય જેના પર અહીંનું બધું જ જીવન ગોઠવાયેલું છે. અને આપણું વર્ષ? એ છે સૂર્યની આસપાસની એક લાંબી યાત્રા, લગભગ 365 દિવસની. અને આ જ યાત્રા આપણને અલગ અલગ ઋતુઓ આપે છે. શિયાળો, ઉનાળો, ચોમાસું. આ આખું ચક્ર જ તો છે જે ખેતીથી લઈને જીવનના દરેક પ્રવાહને શક્ય બનાવે છે. પણ સાંભળો, પૃથ્વીની અસલી અજાયબી તો એની સપાટીની નીચે છુપાયેલી છે. તો ચાલો એક ડુંગળીના પડ ઉખેડીએ એમ આપણે પણ પૃથ્વીના એક સ્તરને ખોલીને જોઈએ. સૌથી ઉપરનો જે પાતળો પોપડો છે ને, એ છે આપણું ઘર. એની ઠીક નીચે છે મેન્ટલ, જે ગરમ પીગળેના ખડકોનો બનેલો છે. અને આ જ સતત પૃથ્વીની પ્લેટોને આમતેમ ખસેડે છે. અને છેક કેન્દ્રમાં ત્યાં છે લોખંડ અને નિકલનું બનેલું અત્યંત ગરમ કેન્દ્ર. આ જ પૃથ્વીના શક્તિશાળી ચુંબકીય ક્ષેત્રનું પાવરહાઉસ છે. તો પૃથ્વીના પેટાળમાં ચાલતી આ ગરમી અને ગતિ જ એની સપાટીને સતત નવો આકાર આપતી રહે છે. અને આ સપાટી મુખ્યત્વે 2 ભવ્ય સ્વરૂપોમાં વહેંચાયેલી છે. એક તરફ છે વિશાળ મહાસાગરો અને બીજી તરફ છે જમીનના મોટા ટુકડા, એટલે કે આપણા ખંડો. એટલે જ તો જ્યારે અંતરિક્ષમાંથી પૃથ્વીનો ફોટો જોઈએ તો એ એક સુંદર વાદળી ગોળા જેવી દેખાય છે. કેમ? કારણ કે એની લગભગ 71% સપાટી તો પાણીથી જ ઢંકાયેલી છે. અને આ જ વિશાળ મહાસાગરો છે જે આપણા હવામાનને કંટ્રોલ કરે છે અને અહીંના જીવનને ટકાવી રાખે છે. અને હા, આ મહાસાગરો પર રાજ કરનાર એક બીજું પણ બળ છે, આપણો ચંદ્ર. એ એક વફાદાર સાથીની જેમ પોતાના ગુરુત્વાકર્ષણથી સમુદ્રના પાણીને પોતાની તરફ ખેંચે છે. અને આનાથી જ સર્જાય છે ભરતી અને ઓટનું એ અવિરત નૃત્ય. દરિયાકિનારાના જીવન માટે તો આ લે એના ધબકારા જેવી છે. પાણી જેટલું જરૂરી જીવન માટે એક બીજું તત્વ પણ છે, જે આપણને દેખાતું નથી. એ છે આપણું વાતાવરણ. આને ખાલી હવા ન સમજતા. આ તો એક એવી અદૃશ્ય ઢાલ છે જેણે આપણને ચારે બાજુથી સુરક્ષિત ઘેરી રાખ્યા છે. અને આ હવાનું જે મિશ્રણ છે ને, એ પણ કોઈ કમાલથી ઓછું નથી. જુઓ, એમાં મોટો ભાગ તો નાઇટ્રોજનનો છે, પણ જે 21% ઓક્સિજન છે ને, એ જ તો જાદુઈ આંકડો છે. આટલો ઓક્સિજન છે એટલે જ આપણે શ્વાસ લઈ શકીએ છીએ. અને મજાની વાત એ છે કે જો આનાથી જરાક પણ વધારે હોત તો ચારે બાજુ આગ લાગી જાત. વિચાર તો કરો કેટલું પરફેક્ટ બેલેન્સ છે. તો આપણું વાતાવરણ એક સાથે 2 કામ કરે છે, એક ફિલ્ટરનું અને એક ગરમ ધાબળાનું. ફિલ્ટર બનીને એ સૂર્યના ખતરનાક કિરણોને પૃથ્વી પર આવતા રોકે છે.
અને ધાબળો બનીને એ દિવસની ગરમીને રાત્રે જાળવી રાખે છે, જેથી બધું થીજી ન જાય. એક જ સમયે સુરક્ષા પણ અને હૂંફ પણ. અદ્ભુત છે ને? તો આપણે અત્યાર સુધી શું શું જોયું? સૂર્યથી એકદમ યોગ્ય અંતર, પરફેક્ટ કદ, અંદરની ગરમી, ચારે બાજુ પાણી અને એક રક્ષણાત્મક વાતાવરણ. હવે સવાલ એ છે કે આ બધા અલગ અલગ ટુકડાઓ જોડાઈને જીવનની આખી સુંદર તસવીર કેવી રીતે બનાવે છે? અહીં જ આખી વાતનો સાર છે. આ બધી વસ્તુઓ અલગ અલગ કામ નથી કરતી, પણ એ એકબીજા સાથે જોડાયેલી એક આખી સિસ્ટમ છે. જેમ કે પાણીમાંથી વરાળ બનીને વાતાવરણ બને છે, એ વાતાવરણ આપણને સૂર્યના કિરણોથી બચાવે છે. અને પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ આ વાતાવરણને અંતરિક્ષમાં ઉડી જતું રોકે છે. જુઓ, બધું જ કેવું એકબીજા પર ટકેલું છે. તો આખરે આપણે એ જ નિષ્કર્ષ પર આવીએ છીએ. પૃથ્વી પર જીવન કોઈ એક કારણથી નથી. એ તો અબજો વર્ષોથી ચાલી રહેલા અસંખ્ય પરિબળોના એકદમ નાજુક અને પરફેક્ટ સંતુલનનું પરિણામ છે. અને એટલે જ આ સંતુલનમાં જો સહેજ પણ ગડબડ થાય તો આખી સિસ્ટમ જોખમમાં મુકાઈ શકે છે. અને આ બધી ચર્ચા આપણને અંતે એક મોટા સવાલ પાસે લાવીને ઊભી રાખે છે. શું આવું અદ્ભુત, આવું નાજુક સંતુલન આ વિશાળ બ્રહ્માંડમાં બીજે ક્યાંય પણ હોઈ શકે છે? શું આપણે એકલા છીએ? વેલ, આ સવાલોના જવાબ શોધવાની માણસની યાત્રા તો હજુ ચાલુ જ છે. અને કોને ખબર, કદાચ કોઈક દિવસ આપણને જવાબ મળી પણ જાય.